નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી. હું છું ખુશાલી. સમાચાર હવે વિસ્તારથી જોઈશું. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ની નિયમની ધીરે ધીરે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. આ એજ્યુકેશન પોલિસીના નિયમ હેઠળનો એક નિયમ કે પ્રાથમિક શાળામાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવો. આ નિયમની અમલવારી ગુજરાત સરકાર આ શનિવારથી દરેક પ્રાથમિક શાળામાં કરાવવા જઈ રહી છે. નો એજ્યુકેશન પોલિસીના નો સ્કૂલ બેગ ડેના નિયમમાં વાત એવી છે કે દરેક પ્રાથમિક શાળામાં શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતાં વધુ ધ્યાન ઇતર પ્રવૃત્તિ ઉપર રાખવામાં આવશે. અને આ ઇતર પ્રવૃત્તિ દ્વારા બાળકોનો વિકાસ એ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ એ નવી એજ્યુકેશન પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે. મૌલિક, રાજ્ય સરકારનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે, શું વિગતો? બિલકુલ, જે રીતે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022 છે તેની અમલવારી ગુજરાતમાં શરૂ થઈ છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ છે તે કરવામાં આવી છે. એટલે આ જે જોગવાઈ છે તે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવારે એટલે કે 5 જુલાઈથી અમલીકરણ છે તે થશે. ખાસ શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે તેમને સ્કૂલ બેગ વગર જ શાળા પર બોલાવવામાં આવશે અને સ્કૂલના અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓ છે તે કરાવવામાં આવશે. ખાસ શનિવારના દિવસે જે યોગ છે, આ ઉપરાંત શારીરિક કસરતો છે, બાલ સભા છે તે કરાવવામાં આવશે. અને આ જે કોન્સેપ્ટ છે તેના દ્વારા બાળકો છે તેમને અભ્યાસની સાથે બીજી પણ પ્રવૃત્તિઓ સાથે જોડાય, ઇતર પ્રવૃત્તિઓ સાથે જોડાય તે માટે આ પ્રકારની જે એજ્યુકેશન પોલિસીમાં જે અમલીકરણ છે એજ્યુકેશન પોલિસીનું તે ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. જી આભાર મૌલિક.